ફસાઈ ગયું છે, તૂટી ગયું. તો મમ્મી કે આજ મારે સુવિચાર બોલવો છે, તો હાલો મેં કીધું અત્યારે તો લેવો જ પડશે. તો કેવો હાલે છે? તો ખાલી કીધું ને, ખાલી દેખાડે એમાં કેવો હાલે, પોળો થઈ હતી હાલે. એટલે પણ ક્યાં જાય છે તું? મમ્મી કાઢે છે ફોટોસ, અને અહીંયા આલ્બમ નીકળ્યો છે મમ્મી ને પપ્પાના લગ્નનો. અત્યારે મમ્મી પપ્પા સેટ કરે છે, મારી ઉંમર પ્રમાણે બધા ફોટોસ સેટ કરે છે. હાલો જલ્દી કરો, પબ્લિક વેઇટ કરે છે, હે ને? પ્લીઝ હવે આ વિડિયો જોજો. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ન્યૂ વ્લોગમાં સૌનું વેલકમ છે. અને અમદાવાદમાં અલગ જ લેવલની ગરમી છે. જો દેખાડું તમને આજે કેટલી ગરમી છે, કંટાળી ગયો બધા ગરમીથી. ઓ ભાઈ 34 જો. અને આજના દિવસમાં 40 સુધી જવાની છે. શું કરીશું અહીંયા? લાગે જલ્દી ઉતરવું પડશે મારી યુકે. આખો દિવસ એસીમાં તો કંટાળો આવે. મમ્મી શું કરે છે? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અવાજ પંખાનો આવતો હશે સખત, પણ થોડું એડજસ્ટ કરી લેજો. અને આજનો શું પ્લાન છે જમવાનો? 11 છે એટલે 11 તમારે જે ખાવું હોય બે. મારે પપ્પાને 11. પરમ દિવસ તો હમણાં ઉપવાસ હતો, પાછો આજે રામનવમી હતી છે. આજે 11. તો શું બનાવ અમારા માટે? તમારે જે ખાવું હોય, દાળ ફ્રાય ખાવી, દાળ ફ્રાય, અડદની દાળ ખાવી. અડદની દાળ કરી દે. હર્ષિલ શું ખાવું તારે? હર્ષિલ કાનમાં ભરાયા છે પૂંવાળા. અડદની દાળ કરી નાખ મસ્ત, બરાબર. અને હવે કેરી જલ્દી લાવવી પડશે. ચાલો, તો આજનો બ્લોગ આ સાથે શરૂ થાય છે. થોડા હું મારા ઇન્સ્ટામાં થોડા મારા વિડીયો શૂટ કરવા છે, કારણ કે આજે મારે છે છુટ્ટી. ઓકે, તો ઇન્સ્ટામાં જે લોકો મને ફોલો ના કરતા હોય, મારું આઈડી @deep_padmani PADMANI. તો ઇન્સ્ટામાં મને ફોલો કરી દેજો. આપણા અલગ ટાઈપના કોન્ટેન્ટ ઇન્સ્ટામાં હોય છે, ઠીક છે? અને બાકી તો બસ આજે આપણે બાળપણના ફોટોઝ બધા કાઢવાના છે, તો શોધવા પડશે ક્યાં છે. અને જોડે જોડે મમ્મી પપ્પાનો લગ્નનો આલ્બમ બી કાઢવો છે. હોપસો મળી જાય, એટલે બ્લોગમાં બન્યા રહેજો, મજા આવશે. અને અત્યાર સુધી લાઈક કરી દેજો. ચલો, તો હું આવી ગયો ઘરે. ગાડીનું કંઈક કામ હતું તેમાં ગયો હતો, કારણ કે મારી સિગ્નેચરની જરૂર હતી. પપ્પા ગયા હતા, પણ પછી મારા સિગ્નેચર વગર કામ થાય નહોતું, કારણ કે ગાડી નામ મારા નામ પર છે એટલે. અને પછી જો શું લેતા આવ્યા, ગેસ કરો શું હશે? મારું ફેવરેટ ફ્રૂટ કેસર કેરી. તારી પાપ છે ને મસ્ત. યા યુકેમાં તો અમને ખબર છે અમે શું ભાવની ને કેવી કેવી ખાધેલી છે, પણ અહીંયા તો ધબડકો બોલાવવાનો છે જોરદાર. અમારા ઘરમાં ખાલી હર્ષિલ નથી ખાતો, બાકી બધા ખાઈ છે. મજા આવશે. ચલો, પછી મારે 2 વાગે હજુ કામ છે, તો નિકોલ જવાનું છે પાછું. નિકોલમાં જ છું, એટલે રિંગ રોડ સાઈડ જવાનું છે મારે હર્ષિલને. અને પછી 2 કે 3 દિવસ પછી આવી રહ્યો છું સુરત. એક જગ્યાએ શૂટિંગ છે અને ફ્રેન્ડની એન્ગેજમેન્ટ છે, એટલે બકરો હલાલ થવાનો છે. અને પછી મારું શૂટ કરવાનું છે બીજા દિવસે, એટલે સુરત આવવાનો છું. ડેટ નક્કી નથી, પણ મે બી 2 થી 3 દિવસમાં આવીશ. બહુ ગરમી છે. ચાલો બન્યા રહ્યો બ્લોગમાં. ચલો, જમવાનો છે તૈયાર. આવી ગઈ કેરી મસ્ત. આ છે દાળ. દાળ નથી તો શું છે? મોરૈયા ખીચડી. આયરી દાળ. 11 છે આજે. હાય આટલી બધી. વાહ, મજા આવી જાય કેરી. ચલો, આ સિઝનની પહેલી કેરી છે. થોડી ખાટી છે, વાંધો નહીં, ચાલે છે, મસ્ત છે. જો ગળું ઓલું ફસાઈ ગયું છે. ઓકે, હાથ ખાલી સાઈડ મૂકો ખાલી. ઓકે, ચલો, વાગ્યા છે 5 નહીં 6 વાગી ગયા. અને હું નરસિલ આવી ગયા, થોડુંક શૂટ કરો તું એ કરીને. પપ્પા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હવે લોચો એક લાગ્યો છે. શું લાગ્યો? ક્લેમ્પમાં તારું લાયસન્સ અપાઈ ગયું, તારું 4 વ્હીલનું છે. મારું આપવું પડશે કાલે થઈ જાય એપ્રુવ એમ કહેતા હતા. ફોન આવ્યો કે જે બપોરે અમે જે કામ માટે હું ગયો હતો, જેના માટે મેં ધક્કો ખાધો, એ બી ફેલ થયું. તો લોચા લફડા થઈ જશે ને હરખું.
હાલ થઈ જાય. અને સુવિચારવાનું જીમમાં થવું પેલી લઈ લઈએ બરાબર. ઓકે ચાલો હું જઈએ છીએ હવે જીમમાં. અને આવીને હવે સાંજે આપણે મેં કીધું હતું કે બાળપણના ફોટોઝ આપણે 1 વીકથી વાત ચાલુ છે. આજે 100% દેખાડી દઈશ. ચાલો મમ્મી કે આજ મારે સુવિચાર બોલવો છે તો હાલો મેં કીધું અત્યારે તો લેવો જ પડશે. ચાલો મમ્મી ફર્સ્ટ ટાઈમ સુવિચાર બોલે છે. ચાલો જય શ્રી કૃષ્ણ બધાને. આજે હું બોલું છું. હા રોટલી કમાવા વાળાની કદર થાય પણ રોટલી બનાવવા વાળાની ક્યારેય કદર નથી થતી. ઓહો સખત. હું કેવું પપ્પા? સાચી વાત. જોરદાર હો. પણ પહેલી વાર બોલી પણ સખત બોલી. અમારા વિશે જ બોલું નહોતો. વાક્ય આટલું હતું પણ ભાર બહુ બધો હતો. સુશીલભાઈને હે ને જીમમાં એમ તો સખત જો એના ચેસ્ટ જોવો જો એવું બધું એના બાઇસેપ જોવો. ખાલી બાઇસેપ દેખાડ તારા. દેખાડ તો ખરા. બેક નહીં દે બાઇસેપ દેખાડ. બેક નહીં બાઇસેપ. જો તો કેવો હાલે. જો તો ખાલી કીધું ને ખાલી દેખાડે એમાં કેવો હાલે. પોળો પોળો થઈ થઈ હાલે. એટલે હાલે પણ ક્યાં જાય છે તું? દેખાડ તો ખરા. લેપટોપ ચાલુ છે બંધ તો કરો. તું બંધ કર દે. શાકભાજી લઈને આવી છે. બ્લુ લાઈટ થાય એટલે કાઢ લેવાનું. લાલ લાઈટ થાય તો રહેવા દેવાનું. તો એવું કહી દે એટલે હું પછી કાઢી લઉં. થોડી હજી સીઝન નથી આવી એટલે જો પેલી વેલો માલ છે એટલે પેલી પેટી છે. ફ્રીઝરમાં મૂકી થોડી ચલાવવી પડે એમ છે. પાણી હે માર ભાઈ ના. અને ફ્રીઝરમાં મૂકી દીધી તાર પપ્પા એટલે પાણી લાગે બરફ થઈ જાય. હે હા ફ્રીઝરમાં મુકાઈ ગઈ ક્યુ એસા કિયા? ભૂલાઈ ગઈ. સમજી ગયો. એના જો ના ભાઈ ફરાળી જો. કેળ, હા ફરાળી પેડ. કાકડી કેરી ઓહો અત્યારે બધું હેલ્ધી ફૂડ છે. અને એ મેચ ચાલુ છે આરસીબી વર્સિસ સીએસકે. સીએસકે ને સીએસકે બન. જો ફેસબુકમાં અત્યારે વિડીયો મૂકું છું. ફોલો ના કરતા હોય કરી દેજો. ઓકે ચલો આઈ એમ લાઈવ ફ્રોમ ધી મમ્મી પપ્પા બેડરૂમ. પપ્પા અહીંયા મારા બાળપણના ફોટોઝ લઈને આવી ગયા છે. જોવો સરસ સરસ સરસ. મેં કીધું હતું ને કે આજે તો દેખાડીશ જ એટલે દેખાડીશ જ જવાન જવાન. અને દેખાડું કોઈ હસતું નહીં બરાબર. અને એ માણસ એક બાર છે જેના ફોટોસ જ નથી. તો કેટલા બધા ફોટોસ છે આપણા. ચાલો ચાલો તો અહીંયા ફોટોસ નીકળ્યા છે. મમ્મી કાઢે છે ફોટોસ. અને અહીંયા આલ્બમ નીકળ્યો છે મમ્મી ને પપ્પાના લગ્નનો. જો આવી રહ્યો અને આવી રહ્યો બીજો. આ છે આલ્બમ. જો કેટલો જૂનો જો છે ને હજી સાચવેલો છે. હે મમ્મી આલ્બમ જો તારો અત્યારે. અને અત્યારે તારા ફોટા બતાવી દે. ઓકે પપ્પા જો રેડી થઈ ગયા. હર્ષિલન બોલાવો. આવે લાય. તો જો આ આલ્બમ ચલો ટાઈમ બચશે તો દેખાડી દઈશું. અત્યારે એને મૂકી દે. કેમ? ઈ પછી આનો આખો અધ્યાય પછી પેલા આ તમારે બે ફોટા કારણ કે મારા એટલા બધા ફોટોસ છે ને જો એમને દેખાડ દો. હું ઉપરનો ખાલી બધાય છે. આ જો મેરેજ ના ફોટો. કેવા લાગે જો અત્યારે જો અને આ અત્યારે જો. ઓકે આ મૂકી દો લે સાઈડમાં. ચાલો અત્યારે મેં પાસે સેટ કરે છે. મારી ઉંમર પ્રમાણે બધા ફોટો સેટ કરે છે. એટલે કે ઉંમર પ્રમાણે સેટ કરી દે ને તમે ફાવે દેખાડતા એટલા માટે. ફોટોસ બહુ બધા છે આપણા એટલા માટે સેટ કરવા પડે. સિલા નહીં. હર્ષિલના તો નસીબ બિચારા નસીબ ખરાબ છે. એટલે આખો રોલ ફેલ ગયો તો એનો ફોટોસ લીધા હતા ને બહુ બધા. આખો રોલ ફેલ. સિલો નથી. હર્ષિલનો નથી. હાલો હાલો જલ્દી કરો. પબ્લિક વેઇટ કરે છે હે ને. તો લે બતાવવા માંડી પણ. ચાલો મને ના ખબર હોય ને કે હું કેટલા મહિનાનું કેવડો હોય ને એટલે તમે બધા ફોટો દેખાડતા જાઓ ને તમે બોલતા જાઓ ખબર નહીં પડે. બરાબર ને. નહીં ખબર પડતી તારે. ઊભી રહે. આ 6 દિવસનો છે. ઓકે તો હું આ જો આ ફોટો છે ને 6 દિવસનો હતો. છઠ્ઠીનો. હા પછી આ મહિનાનો. આ 1 મહિનાનો હતો ત્યારનો. આ 5 મહિનાનો હતો. આ 5 મહિનાનો. પછી હા લે ને. આ એ તો પેલા બર્થડે નો છે. આ 5 મહિનાનો છે. આ જો આ છે ને અમારા ફઈ છે શ્રદ્ધા ફઈ. અત્યારે રાજકોટ રહે છે. દેખાડી દીધો પા તો હોકર વાળો જો કેવો લાગે જો. પછી અત્યારે કેવો લાગુ આ બર્થડે ના છે. જો પેલો પછી નથી. પેલા બર્થડે નો. આમ જ કર્યું જો. આ 10 મહિનાનો. હા આ 10 મહિનાનો. કયો આ હમ. જો સ્વેગ તો પહેલેથી જ છે આપણો. આ વર્ષદીનો બર્થડે પેલો બર્થડે. આ હા. જો પપ્પાએ માળો બધી પહેરાવેલી છે. લાવો બીજા લાવો. આ બીજો બર્થડે. કાનોડો બનેલો. આ ત્રીજો બર્થડે છે. એટલે આમાં કેવો લાગુ બાઘા જેવો. આ 2001 છે એટલે કેટલા વર્ષનો હોય? 2001 છે 10 2 2001 દેખાડતો આમ દેખાડતો. 2001. તમે દેખાડતા જોયું તો અમુક અમુક ફોટોસ આ બે ભાઈઓ મને ખબર હોય તો. હર્ષિલ નો ને તારો. જો હર્ષિલ જો આમાં હર્ષિલ આવ્યો જો કેવો લાગે જો.
હે ને? આ 1.5 વર્ષનો ટકો કરાયો હોય ને હમ. વાળ ઉતાર્યો હોય કયુંનો. હા એ તો કાનુડો બન્યો તો કાનુડો. 2 વર્ષનો આ દેખાડો બધુડી વાળો. ગામડાનો જો આ જો પાણી દાદાનો. ત્યાં મારા દાદા ને ત્યાં ને મારા નાના ને ત્યાં આવી રીતે બધુડી હતી. પાછળું આ જો આ વાડીનો પપ્પા મમ્મી અને જો હું. આ દાદા તેડીને ઊભા છે. આ જો આ કોણ છે? ઉકા દાદા હે ને? હા ઉકા દાદા ને બે ગોગળ હા. આ રવિ ને તું વિદ્યાનગર સ્કૂલનો. યસ રવલો જો. આ જો ખેતરમાં આ કેવડો હતો? કેવો ઊભો હે? આ તું ને બબલો ગોકુલ ડેરી વાળો કઈ હા કોઈ ઓળખતા હોય ડેરીમાં. બબલું જો ચશ્મા પહેરવું જોઈએ ને. યસ આ આવ્યો જો મમ્મી યારે બાઇક ઉપર બેઠો છું. મમ્મી કેવી લાગે છે? એને પતલી પતલી લાગે. આ બે ભાઈઓનો. આ બધા મારા માસી ભાઈ બધા જો હર્ષિલ્યો રોહિત આ ગુડ્ડી જો છે ને. આ હીરો જો કેટલો આ તારી મતલબ વાળા તે રેવા જ છે. સિલ્કી વાળા હતા. આ આ જો હે ને બાપુ. આ રૂક્ષ્મણી વિવાહ કર્યા હતા ને આપણે. આ તો અહીંયાનો છે હમણાંનો જ છે તો. રૂક્ષ્મણી વિવાહ કર્યા હતા કન્યાદાન આપ્યું હતું. હા ઈ છે આ ત્યાંનો ફોટો આપણે કને તેને પૂછ્યું. આ લઈ લે બે આ જવતલ ઓમમાનો તારો નરસિંહનો બે બે. ભાઈઓને. એ જો રસીલભાઈના બહુ ફોટા નથી છતાંય તમને બતાવી દઈએ. આ તારી હવે જે ફોટો દેખાડવા જાઉં છું ને એમાં હતું કેવું ખબર છે કે સ્ટોરી કેવી છે? સ્ટોરી નથી કેવી કારણ કે પપ્પા ના પાડે છે પણ કેમેરા રોલ બંધ થઈ ગયો ને. આની સ્ટોરી અલગ છે ને. આ ફોટો એવો છે કે હર્ષિલ છે ને ફોટો ફ્રેમ કરાવી દે ને તો પછી હર્ષિલે આમ દિવાલમાંથી કઢાઈ કે નહીં આ ફ્રેમ નથી જ રાખવી. વિચારો કેવો ફોટો હશે. અત્યારે એક કામ કરો ફોટો નથી દેખાડવો કારણ કે જો દેખાડીશ ને થોડો દેખાઈ ગયો મને ને દેખાડીશ ને તો કદાચ હર્ષિલે કદાચ બગડશે. એટલે એક કામ કરો તો એવું હોય તો તમે કમેન્ટ કરો અને ત્યાં સુધી હું હર્ષિલને પૂછી લઈશ. હર્ષિલભાઈ જો પરમિશન આપે તો દેખાડી દઈએ કારણ કે એ ફોટો એવું છે ને છે નાનો જ પણ ફોટો એવો છે ને એટલે એ છે ને નાચ પાડે છે કે નહીં છે. અને એટલે જ તમને થતું હશે કે યાર એક ફોટામાં શું હોય પણ એવું છે એટલા માટે પબ્લિકલી અત્યારે નથી દેખાડો પણ તમે કમેન્ટ કરો. હર્ષિલ જો કદાચ વાંચીને એને એવું થાય કે નહીં મારે વાંધો નહીં પબ્લિક બધા બહુ કે છે તો દેખાડી દઈએ તો હું એ દેખાડી દઈશ. લાવો બીજા ફોટા લાવો. હર્ષિલભાઈનો અત્યારે કેન્સલ અત્યારે બહાર રાખો એમનો. પછી કમેન્ટ કેવી રીતે આવે છે હર્ષિલભાઈને પૂછીએ તો પછી દેખાડીએ. બરાબર ને? કમેન્ટ કરો. કમેન્ટમાં એમ લખો કે હર્ષિલભાઈનો અમારે ફોટો જોવો છે અને ભલે ગમે તેવો હોય અમે ફોટા ઉપર હસીશું નહીં એવું લખજો. બરાબર તો હર્ષિલ જોવા દેશે. આ જો આ આવ્યો ટકો સખાત હીરો. બસ હવે ફોટા અમુક તો ક્યાંક મુકાઈ ગયા છે જૂના. જેટલા હાથમાં આવ્યા એટલા બતાવ્યા તમને. બાકી બીજા બધા છે ને મમ્મીને એ બધા બહુ ફોટોસ છે પપ્પાને છે એવું હશે તો આપણે બીજો બ્લોગમાં દેખાડીશું કાલે કારણ કે આજ બ્લોગ બહુ લાંબો થતો જાય છે એટલા માટે. બીજા બધા ક્યાં ગયા? અમારા મેરેજના સગાઈના આ જો મમ્મીનો જો કેવી લાગે છે? સગાઈ વખતનો ફોટો. લાગે ને હિરોઈન. આ તો હિરોઈન જ છે મેરેજ પછીનો પણ જો છે ને સખત. નીતલના ઓલા પપ્પાએ આ જોઈને આ પાડી હતી. આયરી મમ્મી જો કેટલી જો પતલી છે અને અત્યારે જો ડબલ થઈ ગઈ. બરાબર થઈ ગઈ. લા જો દાદા ને બા. દાદા જો હા જો આમાં હું કોણ ચૂકે છો ઓળખી જાવ હાલો. રવિ ને દીપ બે છે. આમાંથી હું કોણ છું ને એ ઓળખો. આલ્બમ તો અત્યારે પૂરો નહીં થાય. આલ્બમ પછી ક્યારેક. પછી જ બધું ગયા ને ખીચડી થઈ જાય. આ એક ફોટો મમ્મીનો બનાવીને આ તો દેખાડો પતી ગયા. ઓકે તો ચલો આ હતા અમારા ફોટોઝ અને મારી કમેન્ટ વાંચવી હતી એ વાંચી લો. તો એક કમેન્ટ છે કે દીપભાઈ તમે મારી કમેન્ટ ક્યારેક તો વાંચો. દીરાવી કેવું લખ્યું છે? શું લખ્યું છે? ઓકે પણ હું સમજી ગયો કે દીરાવી વગર બ્લોગમાં સૂનું લાગે છે. હું એતલબેન પ્રજાપતિ મોરબીથી. સૂનું તો લાગે ઘરે એમાં સૂનું લાગે પણ શું કરું કે દીરાવીને અત્યારે સુરત ત્યાં ઘરનું કામ ચાલુ છે એટલે ત્યાં એને જવું પડે કારણ કે મમ્મી હોય ત્યાં LICમાં જોબ કરે છે ત્યાં જોબ પર હોય એટલે દીરાવીને ત્યાં અત્યારે રહેવું પડે એમ છે એટલે જવું પડે છે. બીજી મમ્મી એક કમેન્ટ વચાવે છે કે દીપ પણ ક્લેવર છે એટલે તો UK ગયો આગળ સ્ટડી કરવા સારી જોબ પણ મળી. સાચી વાત છે. દીપ્તિ પટેલ 6542 યસ. દીપ્તિ પટેલની રોજ. ઓકે તો બસ આ હતી કમેન્ટ્સ. બાકી ચાલો આ સાથે આજનો બ્લોગ પણ આપણો અહીંયા પૂરો થાય છે અને બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કમેન્ટ શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ કાલે એક મસ્ત મજાના બ્લોગ સાથે. ત્યાં સુધી ખુશ રહેજો, ખુશ રહેવા દેજો. મમ્મી જય શ્રી કૃષ્ણ. બાય.